બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદા પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હુષી. ઓમ નમઃ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. માણાવદર ના જને આવી રે શ્રીજીને બહુ વિનતી સુણાવી રે. જન્મ અષ્ટમી ઉત્સવ શ્યામ રે કરો આવી અમારે ગામ રે. એવું સાંભળી શ્રીજી મહારાજ રે, એવું સાંભળી શ્રીજી મહારાજ રે. ત્યાં ગયા લઈ સંત સમાજ રે. કૃષ્ણ જન્માષ્ટમી આવી જ્યારે રે થયો સારો સમયો તે ત્યારે રે. સભા મધ્ય બેઠા ઘનશ્યામ રે પૂછે પ્રશ્ન તાભટમયા રામ રે. કહો ધર્મય ધર્મ ના સર્ગ રે, કહો ધર્મય ધર્મ ના સર્ગ રે. કેવા હોય તે બેયના વર્ગ રે. સુણી શ્રીજીએ ઉત્તર કર્યો રે સર્વે સંશય તે હનાર્યો રે. સુણી શ્રીજીએ ઉત્તર કર્યો રે સુણી સંશય સર્વે હર્યો રે. ખૂબ સરસ ભગવાનના દિવ્ય ચરિત્રો. મહારાજ સુંદર વિષ્ણુયાગ કરી અને માણાવદરના ભક્તોએ મહારાજને પગે લાગીને વિનંતી કરી, મહારાજ જન્માષ્ટમીનો સમયો કરવા માટે અમારે ગામ પધારો. મહારાજ સભા ભરીને બેઠા છે ને માણાવદરના ભક્તો મહારાજને વિનંતી કરે છે. ત્યાં જ એક વિપ્ર હતો, બહુ દેવું થઈ ગયેલું.
તેણે લેણદાર કેતા જેની પાસે દેવું લીધી હોય એ બધા હેરાન પરેશાન કરતા. એથી અંતરમાં ઘણું અકળાય. એમ થયું બસ આ દેહને હવે મૂકી દઉં. અંતરમાં એવી આશા લઈને સહજાનંદ સ્વામી પાસે આવ્યો. પોતાનું સર્વે દુઃખ મહારાજ આગળ એણે કહ્યું અને શ્રીજીએ બધું સાંભળી અનંત દ્રવ્ય એને આપીને મહારાજે શ્રીમંત કર્યો. ભગવાનનો દાસ થયો. જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થયો. એવી રીતે મેઘપુરમાં મહારાજે અનંત ચરિત્રો કર્યા. 2 મહિના સુધી મહારાજ મેઘપુરની અંદર રોકાયા છે. હવે માણાવદરના ભક્તો ભગવાનને વિનંતી કરે છે, મહારાજ જન્માષ્ટમીનો સમયો કરવાને માટે આપ અમ ઘેર પધારો. અમારા ગામમાં આવીને બહુ સુંદર ને સારો સમયો આપ કરો. જન્માષ્ટમીનો દિવસ આવ્યો. જન્માષ્ટમીનો દિવસ આવશે એવું કહીને સમયો કરવાની રજા માંગીને કીધું, મહારાજ પધારો. એ જ સભામાં ઘનશ્યામ મહારાજ બેઠા છે ત્યારે મયારામ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો, ધર્મ અધર્મના સર્ગ કહો કેવા હોય. તે સાંભળીને મહારાજે ઉત્તર કર્યા. બધાના મનના સંશય મહારાજે હર્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન 5 શત્રુ મહાબળવાન છે. મહારાજે એ 5 શત્રુએ જેને જેને હેરાન કર્યા એ ઇન્દ્રાદિકના આખ્યાનો ભગવાને કયા છે. ભાંડેર ગામના ભૂપ વાઘજીભાઈ સમયામાં આવ્યા હતા. તે શ્રીજી મહારાજ આગળ આવીને કે મહારાજ કપિલા છઠનો પર્વ આવી રહ્યો છે, આપ ભાંડેર પધારો. આપની વાટ ત્યાંના ભક્તો જુએ છે. ઘણી વિનંતી કરું છું માટે મહારાજ પધારો. મહારાજે વિનંતી સાંભળી. માણાવદરમાં અષ્ટમીનો સમયો કરી ભાડેરમાં કપિલા છઠનો ઉત્સવ મહારાજે કર્યો છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો. શ્રીજી મહારાજે વેદ ધર્મને પ્રવર્તાવા માટે માતા પિતાના શ્રાદ્ધ કર્યા છે. ઘણા વિપ્રોને ભોજન કરાવ્યા છે. હજારો વિપ્રો જમ્યા છે. જગતમાં જય જયકાર થયો છે. અહિંસા ધર્મનો ઉપદેશ ભગવાન શ્રી હરિએ આપ્યો છે. કોઈ પ્રાણીની હિંસા ક્યારેય કરવી નહીં એવી શાસ્ત્રની રીતને અનુસરવી. અજ આદિ પ્રાણીની હિંસા થતી હોય એવા યજ્ઞ તો ક્યારેય ન કરવા. દેવ હિંસા થકી રાજી થાય એવી વાત તે કેમ મનાય? આ તો કસાઈનું કામ છે. એ તો દેવનું મિથ્યા નામ લે. વળી વિપ્રોની સમીપે શ્રી હરિએ સાક્ષાત વાત કરી. ભૂત આદિ ઉપદ્રવ થાય ત્યારે અન્ય તજીએ ઉપાય નારાયણ કવચનો પાઠ કરવો. કાં તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, કાં તો હનુમાન કવચનો પાઠ કરો. મંત્ર તંત્ર જંત્ર ભુવા જાગરિયા એમાં ક્યારેય ખેંચાઈને જવું નહીં. આજકાલ દુનિયામાં છે ને ભુવા જાગરિયાઓનું બહુ જોર વધ્યું. જે આવે ભુવા જાગરિયાને શરણે જાય.
માતા આવે કે છે ને માતા આવે. કઈ માતા એવી નવરી હોય મહિનામાં મણ તો તંબાકુ પીતો હોય. હુક્કો પીવે, એક મણ તંબાકુ વાપરતો હોય મહિને, અને પછી કે મારા શરીરમાં માતા આવે. શું માતા એવી કઈ નવરી પડી? કોઈ પણ સાત્વિક દેવતાઓ ક્યારેય કોઈના શરીરમાં પ્રવેશ કરતા નથી. મહારાજે ધર્મ અધર્મની વાત કરી. વળી દશેરો ને દિવાળી આવી તેના ઉત્સવ મહારાજે કર્યા. અન્નકોટ અને ગોવર્ધનની પૂજા પણ મહારાજે કરી. અન્નકોટનો ઉત્સવ કરીને મહારાજ ભાંડેરથી ચાલ્યા. મહારાજને એમ કચ્છમાં જવું છે. જમના વડે જઈને મહારાજ રાત રહ્યા. ત્યાંના દાદોભાઈ ભક્ત, તેની બેન છે મોટીબાઈ, તેણે બહુ સેવા કરી. ત્યાંથી ભગવાન જાજમેર પધારે. અંબારામ વિપ્રને ત્યાં દૂધપાક, પૂરી, ભજીયા સ્વાદિષ્ટ મહારાજ જમ્યા. અંબારામજીએ પ્રશ્ન પૂછ્યો ભગવાનને, જીવ કેવી રીતે ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજે સમાધિ કરાવીને ધામ દેખાડ્યું. ધામની અંદર ભગવાન અક્ષર મુક્તોની સાથે બેઠા છે એવા દર્શન થયા. 24 અવતારોના દર્શન થયા. પછી સમાધિમાંથી જાગીને પ્રભુને પ્રણામ કરીને કહ્યું, તમે તો જગતના કરતાર છો. મને નિશ્ચય થયો છે. મહારાજે એનું કામ કર્યું અને મહારાજ ત્યાં થકી મૂડી લે આવ્યા. બીજી રાત મહારાજ કાગવડ, ખત્રી જાદવજીને ત્યાંથી વણથલી, ત્યાંથી મોડે મહારાજ ગયા. મહારાજની સન્મુખ ભક્તો આવ્યા છે. દાજીભાઈ, જેમણે સંસાર છોડીને દીક્ષા લીધીને અક્ષરાનંદ નામ પડ્યું, એ દાજીભાઈ. બાપુભાઈ, રમણલજી, માનજી, ફલજી, સજુબા, જીવબા, બીજી બાઈઓ બહુ. પ્રભુને ગામમાં પધરાવાને માટે વાજતે ગાજતે તેડી લાવ્યા. અતિ ઉત્તમ મહારાજને ઉતારો આપ્યો, ખૂબ સત્કાર કર્યો અને પ્રબોધનીનો ઉત્સવ સમયો મહારાજે ત્યાગ કર્યો. મહારાજ નદીમાં સ્નાન કર્યું. અલૈયા ગામના હરિજન આવ્યા દર્શન કરવાને માટે. સારા સત્સંગીઓ મળીને મહારાજને વિનંતી કરી, મહારાજ અલૈયા પધારો, કાર્તકી પૂર્ણિમાનો સમયો કરો. સંતો સાથે ભગવાન શ્રી હરિ અલૈયા ગામ આવ્યા. કાર્તકી પૂર્ણિમાનો સમયો ત્યાં કર્યો. અમદાવાદથી ભગવાનના દર્શન માટે હરિભક્તો આવ્યા. ગણપતરામ, રામદાસનો કાગળ લાવ્યા. શ્રી હરિને કાગળ આપ્યો. પત્ર વાંચીને મહારાજ હસ્યા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, પત્રમાં એવો શો મર્મ લખ્યો છે જે તમે હસ્યા?
તે સાંભળીને મહારાજ બોલ્યા, બહુ ઉપાધિ ઉપજી છે. સદાવ્રત ભંગાવા માટે ખૂબ વૈરાગ્યો મંડ્યા છે, સાધુને મારે છે, પીડા અપાર સાધુને આપે છે. ગુજરાતમાં તો રઘુનાથ દાસ ઉપાધિઓ કરે છે, આપણાથી વિરુદ્ધ જઈને ઊંધો ઉપદેશ પ્રજાને આપે છે. વિસલનગર ગામ ત્યાં ફરતો ફરતો તે ગયો. હરિભક્તોની આગળ પોતાનો મહિમા રઘુનાથ દાસે કહ્યો છે. રઘુનાથ દાસ કે છે, હું જ રામાનંદ સ્વામીની બધી શક્તિને ધરનારો હું. મારા માટે વિશેષ ભાવ ધરાવો. રામાનંદ સ્વામીનો શોક ન કરશો. મુક્તાનંદ વર્ણી અને રામદાસભાઈ એ બે મારાથી નાના છે. રામાનંદ સ્વામીની મેં બહુ સેવા કરી, બીજા કોઈએ રામાનંદ સ્વામીની જેવી સેવા નથી કરીને એવી સેવા મેં કરી છે, આવું રઘુનાથ દાસ કે છે. અને માટે જ રામાનંદ સ્વામીએ મારી માથે હાથ મૂકી અને મને ગાદી આપી છે. રામાનંદ સ્વામીએ બ્રહ્મ વિદ્યા મને ભણાવી છે અને ગાદીનો વારસો પણ મને આપ્યો છે. મોક્ષની રીત પણ મને બતાવી છે. માટે મારો મહિમા તમે જાણો. હરિભક્તો સમજી ગયા. રઘુનાથ દાસને વિમુખ જાણી અને ત્યાંથી વિદાય આપી તે અમદાવાદ આવ્યો. આવી ઉપાધિ રઘુનાથ દાસે કરી. કઈક સત્સંગીઓને એને સાધી લીધા. થોડા નાગરના તો મન ફર્યા, થોડા જેતલપુરના ભક્તોના મન ફર્યા. બીજા ગામોમાં પણ ઘણા હરિભક્તોને એને ભમાવ્યા. માટે રામદાસ ભાઈએ પત્ર લખ્યો છે, ઘનશ્યામ તમે અહીં પધારો, ગુજરાતમાં પધારો, તો જ આ બધું સમાધાન થાય. આવું મુક્તાનંદ સ્વામીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે પરમ કૃપાળુ પરમેશ્વર, એ રઘુનાથ દાસ તો મૂળથી જ અભિમાની છે. પોતે જાણે હું ખૂબ જ્ઞાની છું. માટે આપણે અત્યારે ગુર્જર દેશ કહેતા ગુજરાતમાં જઈએ, નહીં તો મોટી ઉપાધિ એ કરશે. ગુજરાતમાં શાંતિ કરીને પછી આપણે કચ્છ જાશું, એવી વાત ભગવાનને કરી. અને મહારાજ ગુજરાત જવાનું નક્કી કરી સર્વે આવેલા સંઘને વિદાય કરી અને સંત મંડળ સાથે મહારાજ અલૈયાથી નીકળ્યા. તમાસણે જઈ રહ્યા. બપોરા ગામે ડાંગરે થયા. ખીમા પટેલને ઘેર ઉતર્યા. તેના ખેતરમાં પીપરી હતી. ફળિયામાં ત્યાં ભગવાન હિંડોળે ઝૂલ્યા. નદીમાં જઈને સ્નાન કર્યું. ત્યાંથી મહારાજ ખીરસરે આવ્યા. ત્યાંથી ખાંબા, ત્યાંથી મહારાજ ગોંડલ આવ્યા. ભૂપ દેવાજીએ મહારાજને માન દીધું. ઉતરવાને શુભ સ્થાન આપ્યું. રત્ના કડિયાએ તે સમય આવીને મહારાજને વિનંતી કરી. ઘણા ભાવથી કીધું, હે ગરીબ નિવાજ, આપ તો રાજાએ ઉતારો આપ્યો એટલે ત્યાં રહો. અમારા જેવા ગરીબને ઘેર ક્યારે આવશો મહારાજ, ક્યારે ઉતરશો? એનો ભાવ જોઈને મહારાજ રત્ના કડિયાને ઘેર ઉતારો કર્યો. અને જેમ વિદુરની ભાજી મહારાજ જમ્યા ને એમ ત્યાં રત્ના કડિયાને ઘેર જ મહારાજ જમ્યા. મહારાજો તો ગરીબ નિવાજ જ છે. કોઈ ભક્ત આવીને મહારાજને વિનવે તો મહારાજ તરત જ રાજી થઈને એ ભક્તને વશ થઈ જાય.
મહારાજ ખૂબ બધા સંતો ભક્તોને રાજી કરે છે. મહારાજે સંતોને સુખડી આપી. ટીમણ કરીને ત્યાંથી મહારાજ બંધે ગામ આવ્યા. બંધિયા ગામના ભક્તો મહારાજના સામૈયા માટે આવ્યા. રૂડી પેર ભગવાનને મુળુભાઈને ત્યાં ઉતારો આપ્યો. મુળુભાઈએ રસોઈ દીધી. જમીને મહારાજે સભા કરી અને ત્યાં જ ભુજ નિવાસી સુંદરજી સુતાર સભાની અંદર આવ્યા છે. સાથે 7-8 અસવારો છે, બીજા પાડા 10-12 છે. મહારાજના દર્શન માટે કચ્છથી સોરઠની વાટે એ આવ્યા છે. મૂર્તિમાં અતિશય તેજ જોઈને સુંદરજી સુતાર તો સ્તબ્ધ થઈ ગયા. મૂર્તિમાં સુંદરજી સુતારને મન ચોટી ગયું. મહારાજે હાથ ઝાલ્યો અને બેસાડ્યા. ડોસાભાઈને પાસે બેસાડીને જૂના 2 સત્સંગી છે રામાનંદ સ્વામી વખતના, ખૂબ સારો ઉતારો આપ્યો અને કહ્યું, જમવા આવો. મહારાજે સુંદરજી ભાઈને સત્સંગના સમાચાર પૂછ્યા. કચ્છમાં કેવો સત્સંગ, બરાબર છે ને બધું? તે સર્વે સુંદરજી ભાઈએ કહીને સંભળાવ્યું. મહારાજ, કચ્છના સત્સંગીઓ આપની વાટ જુએ છે, આપ પધારો. મહારાજ કે અમારે તો આવું જ છે, પણ પ્રથમ ગુજરાત જાશું અને ગુજરાત થઈને પછી અમે કચ્છમાં આવશું. વળી મહારાજ સુંદરજી ભાઈને કે છે, તમે સુખિયા તો છો ને? તે સાંભળીને સુંદરજી ભાઈ કે પ્રભુ, આપની અનંત કૃપા મારી ઉપર છે, ખૂબ સુખ છે. સદા આપનો દાસ જાણી અને રાજી રહેજો મહારાજ. પછી તેની પરીક્ષા લેવાની મહારાજની ઈચ્છા થઈ. મહારાજે એવા વચન કહ્યા, દાસ છું ને એમ તો બધાય કે, પણ દાસ થવું તો બહુ દુર્લભ છે. બધા બોલે ખાલી હું દાસ છું, પણ દાસ થવું એ તો ઘણું દુર્લભ છે. તેનાથી દાસ થઈ શકાતું નથી. જ્યારે લેશ માત્ર આજ્ઞા ન લોપે ત્યારે ખરા દાસ કહેવાય. ત્યારે સુંદરજી ભાઈ કે છે, મહારાજ હું તો આપનો દાસ નો એ દાસ છું. આપની આજ્ઞાનો સેજ પણ લોપ ન કરું. મહારાજ આપ જેમ કોને એમ હું તો કરું. હું તો દાસ છું આપનો. મહારાજ આપ કોને તો આ સંસાર મૂકી દઉં. મહારાજને પણ અદ્ભુત ચરિત્ર કરવાનું સૂજ્યું. પ્રભુજી કહે મૂછો મુંડાવો, મોટા થોભાને દાઢી મુંડાવો. પ્રભુજી કહે મૂછો પડાવો, મોટા થોભાને દાઢી મુંડાવો. સુણી ઊભા થયા એ જે
કાઈ નાથ. સુંદરજી ભાઈ કે છે, પ્રભુ હું તો આપનો દાસ છું, આપ જેમ કોને એમ કરું, આપની આજ્ઞાનો લેશ માત્ર લોપ હું ન કરું. મહારાજને દિવ્ય ચરિત્ર કરવાની ઈચ્છા થઈ. મહારાજ કે મૂછ પડાવી દો, મુંડન કરો. ઉભા થયા, તરત જ હજામ બોલાવીને એકાંતે જઈને વાળ મુંડાવ્યા, સ્નાન કરીને પ્રભુની જોડે આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરી, મહારાજ આજ્ઞા કરો, શું કરું? આપનું વેણ હું ક્યારેય ઉત્થાપું નહીં, આપ જો કોને તો તીવ્ર તપ કરું. ત્યારે મહારાજ બોલ્યા, હે ડોસાભાઈ સાંભળો, અમે જ્યારે આ દેશમાં આવ્યા નહોતા ત્યારે એક સમયે રામાનંદ સ્વામીનું દર્શન તમે કર્યું અને સ્વામીનું રૂપ હૃદયમાં ધર્યું. ત્યારે સ્વામી બોલ્યા હતા, કાશીએ જઈને તમે આવજો. એ વાત સાચી કે ખોટી? કેમ આજ્ઞા તમે ઉલ્લંઘી એ મોટી? સાંભળીને શેઠ બોલ્યા, પ્રભુ તમે તો અંતર્યામી છો, સમર્થ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. ભૂત અને ભવિષ્યની વાત તો પ્રભુ તમે જાણો છો. હું ભૂલી ગયો, આપે મને સંભાળી આપ્યું, હવે તેમ જ કરું. આપનું વેણ તો અંતરમાં હું ન ધરું, એવું બને? સાંભળીને શ્રીજી મહારાજ કે, સુંદરજી ભાઈ તમે પણ અને ડોસાભાઈ બંને જણ જાઓ, ઊભા થાવ અને અહીંથી સીધા જ કાશીની યાત્રાએ જાઓ. ઘેર કઈ જ લેવા જવાનું નહીં, કોઈને કહેવાનું પણ નહીં, વાહન પણ લેવાનું નહીં. મારું વેણ માનો. આ કંઠી સોનાની છે ને તમારા ગળામાં, રસ્તામાં વટાવીને ખાજો, એમ કહીને એકાંતે બોલાવીને વાત કરી. કોઈ જાણે નહીં એમ. મોટા મોટા સંતો હતા, તે વાત જાણતા. શ્રી હરિને પગે લાગીને બંને જણાએ રજા માંગી. મહારાજે રજા આપી, જાઓ કાશીના પંથે સીધાઓ. મનમાં કોઈ શંકા ડોસાભાઈ કે સુંદરજીભાઈ લાવ્યા નહીં ને કાશીની વાટ લીધી. મહારાજના વચનમાં વિશ્વાસ, મહારાજમાં શ્રદ્ધા છે. ખરા સત્સંગીની, ખરા દાસની આ વ્યાખ્યા છે. આપણને કોઈ કે આ સેવા કરવાની છે, અહીં જવાનું છે, કેમ જવાનું છે, શું કામ છે, આવી બધી વાર્તાઓ હોય કે લોકો અમે તો દાસ છીએ, પણ દાસ કોઈ નથી, થવાતું નથી. બે ગાઉ દૂર બે હરિભક્તો ગયા ને ત્યાં સંતોએ મહારાજને કીધું, મહારાજ આવું શું કરો? અરે આ તો બહુ મોટી ઉપાધિ થશે, સગા વાલાને ત્રાસ થશે, તો એ બધા ભાવથી તમને પછી કેમ ભજશે? તમારું ભજન કેમ થશે? અરે આ તો બે ગ્રહસ્થો બહુ ધનાઢ્ય છે, તાડ તડકો ને કેમ બધું સહન કરશે? અને ઉપાધિ તો કેટલી! આપણે સત્સંગ અર્થે પ્રદેશમાં જઈએ તો આ ભક્તોની જ બહુ મોટી જરૂર પડે, અને તમે એને કાશીની જાત્રાએ મોકલો તો પછી આ કેમ બધું થશે? મહારાજે વિચાર કર્યો હશે. બે અસવાર ઘોડેસવાર પાછળ મોકલ્યા. પ્રભુની આજ્ઞાથી બંને જણા પાસે આવ્યા. ધર્મપુત્ર ભગવાને ખૂબ પ્રશંસા કરી અને છાતીમાં ચરણાર વિંદ આપ્યા. અને મહારાજ ડોસાભાઈને ને સુંદરજીભાઈને કે બસ કાશીની જાત્રા તમને ફળી ગઈ. આજે તમે કાશીની જાત્રાનું ફળ પામ્યા છો.
તમે બે જણાએ માન મૂક્યું ને, તેથી મેં તમને સંત સમાન જાણ્યા છે, ક્યારેય માન ના આવવા દેશો.